કર્યો છે। શાળાનો આશ્રય સ્થાન તરીકે ઉપયોગમાં લેવા અંગે સૂચના આપી છે। તંત્રને તત્કાળ મદદ કરવાની પણ સૂચના। ભારે વરસાદને પગલે પોરબંદર જિલ્લામાં 554 લોકોનું સ્થળાંતર કરાયું છે। પ્રાથમિક શાળા સહિતના શેલ્ટર હાઉસમાં સ્થળાંતર કરાવાયું છે। પોરબંદરમાં ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, જેથી શાળાઓનો આશ્રય સ્થાન તરીકે ઉપયોગ કરવા માટે તંત્રએ સૂચના આપી છે। આજે શાળાઓમાં રજા જાહેર કરાયેલી છે। તસવીરોમાં જોઈ શકાય છે કે રહેણાંક વિસ્તારોમાં પણ ગોઠણસમા પાણી ભરાઈ ગયેલા છે। ઠેર ઠેર પાણી ભરાયેલા છે। અહીંયા વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે। અહીંયા લોકો અવરજવર કરી શકે એ પ્રકારની કોઈ સ્થિતિ નથી, કારણ કે ચારે તરફ પાણીનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। આજે પણ પોરબંદરમાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે। આજે પણ અહીંયા ભારે વરસાદ થઈ શકે છે। પોરબંદર જિલ્લામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ છે। આ તસવીરો જુઓ। ભારે વરસાદ ખાબક્યા બાદ ભોગસર ગામે ખેતરો, રસ્તા સમાન અને જે પણ રસ્તાઓ તમને દેખાઈ રહ્યા છે, ખેતરો દેખાઈ રહ્યા છે, આ બધું જ દરિયો બની ગયા છે। ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે અને એ પણ ઘૂંટણસમા પાણી ઘૂસ્યા છે। એટલે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીનું સામ્રાજ્ય છે। ખેતરોમાં પાણી ભરાતા ઘણા ઢોર પણ ફસાઈ ગયા હતા। આ તસવીરોમાં જોઈ શકાય છે કે ખેતરોની હાલત શું થઈ છે। પોરબંદરના અનેક ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ છે। ખેતરો પાણીથી તરબોળ બની ગયા છે। તો પોરબંદરમાં રાત્રે વરસાદે વિરામ લીધો, પરંતુ અનેક જગ્યાએ વરસાદી પાણી હજુ પણ ભરાયેલા છે। આ તસવીરો જુઓ। ગુંદાળા, મિલપરા, બોખીરા, રોકડિયા, હનુમાન સહિતના અલગ અલગ વિસ્તારોમાં જે પાણી ભરાયેલા છે એ વિસ્તારોથી આ તસવીરો આવી રહી છે। પાણી ભરાયેલા હોવાના કારણે લોકોને વેપાર ધંધા અને રોજગાર અર્થે જવા માટે પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। પોરબંદરમાં ગઈકાલે મોડી રાતથી વરસાદે વિરામ લીધો છે ને ત્યારે હવે જનજીવન છે તે થાળે પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। તો બીજી તરફ અનેક એવા વિસ્તારો છે કે જે હજુ પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। આપ અત્યારે જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે પોરબંદર શહેરના ગુંદાળા વિસ્તારના દ્રશ્યો છે કે જે ફાયર બ્રિગેડની બાજુમાં આવેલો આ વિસ્તાર છે ને જોઈ શકાય છે કે હજુ પણ અહીંયા રાજમાર્ગો પર પાણી છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે સ્થાનિકો આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। કાકા, શું કહેશો, છેલ્લા 2 દિવસમાં કયા પ્રકારની તકલીફો ઊભી થઈ છે ને હવે કયા પ્રકારની પરિસ્થિતિ છે? તકલીફ તો થોડી ઘણી તો થવાની જ છે। આમાં આ પોઝિશન લેવાનું જ છે। રસ્તા જ આમાં બજાર ના થાય ત્યાં સુધી। દાદા, 2 દિવસમાં કેવો વરસાદ તમે જોયો છે ને અહીંયા પાણી ભરાવાનું પાછળનું કારણ શું છે? પાણી બધું આ જીનમાંથી આવે, આ બધું આવે ભૂગર્ભ ગટરનું પાણી ઉપાડતું નથી, તો ક્યાંય નિકાલ નથી, ગટરો બધી બુરાઈ દીધી। ચોક્કસ, તો ગટરો બધી બુરાઈ ચૂકી છે અને પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી તેવું અહીંના સ્થાનિકોનું કહેવું છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે લોકો પોતાના વેપાર ધંધા રોજગાર અર્થે હવે બહાર નીકળી રહ્યા છે, પોતાના ઘરથી હવે વેપાર ધંધા તરફ જઈ રહ્યા છે। ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે। અનેક એવા વિસ્તારો છે કે જ્યાં હાલ અત્યારે જનજીવન સામાન્ય થતું હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ આ દ્રશ્યો પોરબંદર શહેરના ગુંદાળા વિસ્તારના છે કે જ્યાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે અહીંના પાણી ક્યારે ઓસરે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। તો ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે અને પલળી ગઈ ઘરવખરી। આંખમાં આંસુ સાથે મેઘરાજાને ખમૈયા કરવા વિનંતી। આ દ્રશ્યો છે પોરબંદરના પોશ વિસ્તાર ગણાતા રાજીવનગરના। પોરબંદરમાં મેઘરાજા આશીર્વાદ નહીં પરંતુ આફત સ્વરૂપે વરસ્યા અને ઠેર ઠેર પાણી ભરાવાના કારણે જનજીવન ખોરવાઈ ગયું। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા, લોકો લાચાર બની ગયા। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આવા પરિવારોની પાસે પહોંચી અને તેમની વ્યથા સાંભળી હતી। તો તરી રહેલી ઘરવખરી અને રસોડામાં પણ ભરાયું છે પાણી। નથી ઘરનો ચૂલો સળગ્યો કે નથી સૂવાની વ્યવસ્થા। રાજીવનગરમાં અનેક ઘરોની આ સ્થિતિ જોવા મળી। સવારથી જ ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને સગાવાલાઓ પાસેથી ટિફિન મંગાવવાની ફરજ પડી। તો રાત્રે પણ ચૂલો સળગી શકે એવી પરિસ્થિતિ ન હતી। કેટલાક લોકોએ સૂકો નાસ્તો ખાઈને જ રાત વિતાવી હતી અને તંત્રને વહેલી તકે પાણીના નિકાલની વિનંતી કરી હતી। લોકોના વોશિંગ મશીન, ફ્રીજ સહિતના ઇલેક્ટ્રિક વસ્તુઓ પણ બગડી ગયા હતા।
ફર્નિચર પલળી ગયું હતું. લોકોના વાહનો પણ વરસાદી પાણીમાં પલળી જતા ખરાબ થઈ ગયા હતા. કેટલાક લોકોએ પોતાના વાહનો સગાવાલાને સોંપી દીધા હતા, જેથી વાહનો ખરાબ ન થાય. ઘણી જગ્યાએ સાપ નીકળતા હતા અને પાણીમાં તણાઈને ઘર સુધી આવી જતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો. લોકોએ વીજળી અને ભોજન વગર ડરમાં જ રાત વિતાવી અને તંત્રને ઝડપથી પાણીના નિકાલની આજીજી કરી. પોરબંદર શહેર તેમજ પોરબંદરના ગ્રામ્ય પંથકોમાં સતત આકાશમાંથી આફત વરસી રહી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. જી હા, અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. રાઠોડ પરિવારના આંગણાના દ્રશ્યો છે. જોઈ શકાય છે કે કઈ રીતે વોશિંગ મશીનને ઉપર રાખવાની ફરજ છે તે રાઠોડ પરિવારને પડી છે. આપણે તેમના ઘરની અંદરના પણ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું કે આખરે લોકો છે તે કઈ રીતે જીવવા માટે મજબૂર બન્યા છે. લોકોના ઘરની અંદર જમવાનું બનાવી શકાય તે પ્રકારની પરિસ્થિતિ પણ નથી. જોઈ શકાય છે કે કઈ રીતે ઘરની ઘર વખરી છે તે રાખવામાં આવી છે. સાથોસાથ જે ધાન્ય છે તેને પણ ઉપર રાખવામાં આવે છે કે જેથી કરીને તે પલળી ન જાય. જોઈ શકાય છે કે તેમનું આ ફ્રીજ છે, પરંતુ ફ્રીજને પણ 3 થી 4 ફૂટ ઊંચું રાખવામાં આવ્યું છે કે જેના કારણે ફ્રીજ ન બગડે. રસોડાની અંદર પણ જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર વરસાદી પાણી છે તે ઘરમાં ઘૂસેલા છે તે જોવા મળી રહ્યા છે. પરિવાર સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે તેમનું શું કહેવું છે ને આ પરિસ્થિતિ છે તે અંગે તેમનું શું કહેવું છે. ઘરના વડીલ સાથે જ આપણે વાતચીત કરીશું. બા, શું કહેશો, કેટલા વર્ષથી અહીં રહો છો અને આ પ્રકારની પરિસ્થિતિ અગાઉ ક્યારેય જોઈ છે? મુશ્કેલી શું કહેશો? ના, અગાઉ ક્યારેય નથી જોઈ, પણ 13 વર્ષ થઈ ગયા, પાણી ક્યારેય નથી આવ્યું. એટલું આ વખતે પાણી છે, ખૂબ જ છે એમ. અને જલ્દીથી જલ્દી એમ નિકાલ થાય એવું નગરપાલિકા કરે. ચોક્કસ જલ્દીથી જલ્દી થાય તેવું નગરપાલિકા કરે એવું બા કહી રહ્યા છે. ઘરની ગૃહિણી આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું. બેન, શું કહેશો, રાત્રિના 8:30 વાગ્યા છે, ઘરની અંદર રસોઈ બની શકી તેમ છે ખરી? અને નથી બની શકી તો રસોઈની વ્યવસ્થા કઈ રીતે કરવામાં આવી છે, શું કહેશો? સવારનું પાણી આમનેમ જ છે, બાજુવાળા થકી રસોઈ મળી છે ને અત્યારે બહારથી આવવાનું છે અને રસોઈ તો થઈ શકે તેમ જ નથી. પરિસ્થિતિ બહુ ખરાબ છે, એટલે તંત્ર જલ્દી નિકાલ કરે એવી અપીલ છે. એ તંત્રની અપીલ છે કે આવું આટલા વર્ષથી અમે 13 વર્ષથી આ રહીએ છીએ, કોઈ દિવસ પાણી આટલું બધું આવ્યું નથી. આ ફર્સ્ટ ટાઈમ આટલું પાણી આવેલું છે, તો વહેલી તકે પાણીનો નિકાલ થાય એવો તાત્કાલિક રસ્તો કરી આપે તો સારું. તો ઘરમાં જમવાનું બને, પછી ઘરની સાધન સામગ્રીઓ છે જે ઘણી બધી નુકસાની ગઈ છે. 4-6 મહિના પહેલા મારા ઘરમાં મેં રિનોવેશન કરાવેલું છે. આપ જોઈ શકો છો, ફર્નિચર ને બધું હમણાં જ રિનોવેશન કરાવેલું છે, તે બધું સાવ બગડી ગયું છે. તો પાણી વહેલી તકે નિકાલ કરે એવો રસ્તો કરે તો બધું સરખું થઈ જાય. જમવાનું ભાઈ એવું છે કે જમવાનું બધાને મારા આખા એરિયામાં રાજીવનગરમાં નીચે જેટલે જે લગભગ ઘરમાં કિચન નીચે જ હોય છે, એટલે બધાના કિચનમાં પાણી છે. હવે બહારથી લોકો સગાવાલા હાથે કોઈ ઓળખીતા હોય એ લોકો જમવાનું પ્રોવાઈડ કરી જાય છે આખા એરિયામાં. બાકી અમુક ઘરે જ રસોઈ બની શકે એવું છે, જમવાનું બની શકે એવું છે જ નહીં આખા એરિયામાં. ખાસ કરીને અત્યારની જો વાત કરીએ તો રાત્રિ દરમિયાન તમારો પરિવાર છે તે કઈ જગ્યાએ સુવાનો છે, કયા પ્રકારની વ્યવસ્થા છે, શું કહેશો? રાતના સુવા માટે નીચે તો સુવાય એવું છે જ નહીં, ઉપરના માળે જ સૂવું પડે એમ છે ફરજિયાત. અને ઘર મૂકીને પણ જવાય નહીં. જો પાણી વધે તો એના માટે બીજી જગ્યાએ પર સ્થળાંતર કરવું યોગ્ય નથી. ઘરમાં ને ઘરમાં ઉપરના માળે સૂઈ જાવ. ચોક્કસ. તો લોકો છે તે આ દુઃખને પણ સહર્ષ સ્વીકારી રહ્યા છે, કારણ કે તેમની પાસે કોઈ વિકલ્પ નથી અને પરિવાર છે તે ઉપરના માળે સુવાનો છે. હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ કિચનના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે. જોઈ શકાય છે કે કિચનની અંદર જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જે છે તે જોવા મળી રહ્યું છે. આજના દિવસે રસોઈ નથી થઈ. રસોઈ એટલા માટે નથી થઈ કારણ કે રાજીવનગરના મોટા ભાગના જે ઘરો આવેલા છે ને આ ઘરોની અંદર પાણી છે, વરસાદી પાણી છે તે ઘૂસી ચૂક્યા છે ને તેના જ કારણે ચૂલો છે તે આજે પ્રગટી નથી શક્યો. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. પોરબંદર વાસીઓને એમ હતું કે આકાશમાંથી આશીર્વાદ રૂપી વરસાદ વરસશે, પરંતુ પોરબંદર વાસીઓએ ક્યારેય સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે તેમના પોરબંદર શહેરમાં આકાશમાંથી આફતરૂપી વરસાદ પણ વરસી શકે છે. જી હા, અત્યારે હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે ભટ્ટ પરિવારના આંગણાના દ્રશ્યો છે. જોઈ શકાય છે કે કઈ રીતે તેમની ઘર વખરી છે જે વરસાદી પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે. ભટ્ટ પરિવારને
હજારો રૂપિયાનું નુકસાન થયું હોવાની વાત છે તે સામે આવી રહી છે। ત્યારે ભટ્ટ પરિવારના અમે ઘરના પણ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। આજે તેમના ઘરે ચૂલો નથી સળગી શક્યો કારણ કે તેમનું કિચન સહિતના જે આ વિસ્તારો છે આ તમામની અંદર પાણી છે તે ગરકાવ થઈ ચૂક્યું છે। જોઈ શકાય છે કે અહીંયા તેમની સેટી છે પરંતુ સેટી પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે ને જેના કારણે તેમને નુકસાની પણ વહોરવાનો વારો આવ્યો છે। તેમના સોફા છે તે પણ બગડી ચૂક્યા છે। ભટ્ટભાઈ આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરીશું। સર, શું કહેશો, કેટલા વર્ષથી અહીં રહો છો આ વિસ્તારની અંદર અને ક્યારેય આ પ્રકારની આફત, આ પ્રકારની મુસીબતનો સામનો તમારે કરવો પડ્યો છે? કોઈ દિવસ નહીં, આ વખતે પહેલી વાર એવું થયું છે। અમે છેલ્લા 13 વર્ષથી અહીંયા રહીએ છીએ, પણ આ મકાનમાં છેલ્લા 3-4 વર્ષથી લઈએ છીએ, પણ આવો ઇસ્યુ કોઈ દિવસ આવ્યો નથી। પણ આ વખતે જે છે એ અસહ્ય છે। અને બીજું કે સર્પ પણ નીકળે છે બહાર, કે જે આપણને બીક લાગે જતા, કે બહાર લાગે કે આપણે શું કરવું। એક બેન હતા જે પડખે વાળા અમારા ઘરની ઉપરની સાઈડથી થઈને એના ઘરે ગયા, એમ કે આજ કોઈ રિસ્ક ના લે એટલું, તો એ ઘણા પ્રોબ્લેમો છે। અને જમવામાં પણ પ્રોબ્લેમ છે। બપોરે એક મિત્ર દઈ ગયો હતો ટિફિન, અત્યારે ખાખરા દઈને બધું અરેન્જ કરીને જમવાની વ્યવસ્થા કરીએ છીએ। નુકસાનીમાં સાહેબ મેં નવું વોશિંગ મશીન લીધું હતું, એ હજી બહાર જ હતું, એ બી બગડી ગયું, એટલે ઓલમોસ્ટ મેં પછી ઉપર ચડાવી દીધું। મારું ફ્રીજ પણ તરતું હતું કેમ કે રાત્રે ઓચિંતાનું પાણી આવી ગયું હતું, અને બધું ઉપર ચડાવી દીધું છે, પણ ઓલમોસ્ટ એ બગડી ગયું છે અને અમારી મોટર બગડી ગઈ છે। અને મારી બાઇક જે છે એ મારો ફ્રેન્ડ એના ઘરે લઈ ગયો છે। લોકો પોતે હાલાકી ભોગવી રહ્યા છે। આજે ભટ્ટભાઈ છે તે એ જ વાત કહી રહ્યા છે કે કઈ રીતે તેમના ઘરના હાલ છે તે બેહાલ થઈ ચૂક્યા છે। લોકોના ઘરની અંદર ચૂલો નથી સળગી શક્યો કારણ કે તેમના કિચન સહિતના જે વિસ્તારો છે ઘરની અંદરની જે પછી તેમનો રૂમ હોય કે તેમનો હોલ હોય આ તમામની અંદર પાણી છે તે ગરકાવ થઈ ચૂક્યું છે। વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે અને તેના જ કારણે તેમના ઘરે ચૂલો સળગી નથી શક્યો। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। તો પોરબંદરમાં જળ તાંડવ બાદ સ્થળાંતરની કાર્યવાહી, ખાડી વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું। જ્ઞાતિઓની વાડીમાં સ્થળાંતર કરાવવામાં આવ્યું। લોકો પોતાના ઘર છોડીને જ્ઞાતિની વાડીઓમાં રહેવા મજબૂર બની રહ્યા છે। બાળકો સાથે જ્ઞાતિઓની વાડીમાં રહેવા મજબૂર થયા। કલેક્ટરે સુરક્ષાના કારણોસર ખાડી વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા આદેશ આપ્યો હતો। લોકોનું અત્યાર સુધીમાં સ્થળાંતર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। અનેક લોકોને શેલ્ટર હાઉસમાં રહેવાની ફરજ પડી છે। તો પોરબંદર શહેરના ખાડી વિસ્તારમાં રહેતા લોકો છે કે જેમને આ વાંઝા જ્ઞાતિની આ જે માતાજીનું મંદિર છે સાથોસાથ જે સમાજની વાડી છે ત્યાં આશરો આપવામાં આવ્યો હોવાનું છે તે સામે આવ્યું છે। જોઈ શકાય છે નાના નાના બાળકો છે તે પણ પોતાના પરિવારજનો સાથે અહીંયા આશરો લેવા માટે મજબૂર બન્યા હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે અહીંના જે લોકો છે આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું કે આખરે તેમના વિસ્તારમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે। માડી, શું કહેશો, તમે કયા વિસ્તારમાં રહો છો અને ત્યાં કેટલું પાણી છે ને કેટલા સમયથી તમે અહીં આવી પહોંચ્યા છો? એ તો જાજો દિવસ થઈ ગયો ભાઈ અમારે આવવાનો। પાણી તો આપણા માથા બુડે એટલી પાણી ઉપરથી છે, પાણી બહુ પાણી છે અમારે તો। હા, તો ઘરની ઘર વખરી છે એમના નુકસાન પહોંચ્યું છે તમારી? હા, કાંઈ નથી અમારું રહ્યું। અમે પહેરે લુગડે ખાલી નીકળ્યા છીએ બારણે ભાઈ, બીજું કાંઈ નથી લાવ્યા। જોવો જોઈ આવો તમે તારે, અમે ખોટું બોલતા હોય તો। અને આજે જમવાનું દઈ ગયા હતા થોડું ઘણું। આજે સવારથી ચા પાણી નાસ્તો કઈ મળ્યું છે? કાંઈ નહીં ભાઈ, કાંઈ નાસ્તો નહીં, કાંઈ ચા પાણી નહીં। પૈસા હોય તો અમે ચા પીવા જઈએ ને બેઠું ડોઈ શું કરવી કયો? હાલો તમે કયો એ કેવી અમે? માં, શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ તમારા વિસ્તારમાં છે અને અહીંયા કેટલા લોકો સાથે આવ્યા છો? ઘણા લોકો છે, ઘણા છે। તમારા પરિવારના કેટલા છે? મારા પરિવારના 7 માણસ છે। ખબરનું કઈ દાણો પાણી મળ્યા છે? કાંઈ નથી મળ્યું। હા, બેઠા છે એમના સા વગરના, એમના બેઠા છે। પૈસા હોય તો આપણે આવશે કઈ ચોક્કસ। તો અન્ય જે લોકો છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, ખાડી વિસ્તારમાં કયા પ્રકારની અત્યારે તકલીફ છે? ખાડી વિસ્તારમાં બહુ પડ્યા છે, પાણી વ્યવસ્થા બહુ વધારે છે। ત્યાં છે વી બજારમાં છે, 300 ડિગ્રી છે, બધે પાણી બહુ પુષ્કળ છે। આશાપુરા અત્યારે આજે સમાજની વાડી છે, કેટલા લોકો અત્યારે અહીંયા ખાડીમાંથી અહીંયા સ્થળાંતર કરવામાં આવ્યા છે અંદાજિત શું કહેશો? 40-50 જણા છે, 40-50 જણા। આવી પોઝિશન છે ને વી બજારમાં એવી છે